જય માતાજી મિત્રો, પાર્ટ 2 માં તમારા બધાનું સ્વાગત છે। તો ચાલો મિત્રો આપણે જઈએ નગારીઓ પથ્થર જે મંદિરની પાછળની જગ્યામાં આવેલો છે। તો વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો અને પાર્ટ 1 તમે ન જોયો હોય તો પાર્ટ 1 જોઈ લેજો તમે। ચાલો મિત્રો આપણે જઈએ। તો ફાઇનલી ગાઈસ તમે મારી પાછળ જોઈ શકો છો ને, અહીંયાથી ને તમને મંદિરની પાછળની સાઈડમાંથી લગભગ આ સીડી જાય અહીંથી। તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે હે ને એકલો હવે હું જાઉં, રસ્તામાં કોઈ મળે તો કાંઈ નક્કી ના કહેવાય, આવો રસ્તો હે। અહીંયા મિત્રો જનાવરની શક્યતા હોય ને, એટલે તમે એકલા હે ને એકલા ના નીકળતા અહીંથી, એકલા તમે આવતા નહીં, કેમ કે અહીંયા હે ને જનાવર આપને જોવા મળી શકે। એટલે બહુ હે ને ધ્યાનથી આવવું, અને રસ્તો કઈક હે ને આવો હે। અહીંયા અત્યારે મિત્રો હા હોય ને સુનસાન જગ્યા હે। આ રસ્તો આપણે ક્યાં લઈ જાય એનું કઈ નક્કી નથી હજી, એટલે હે ને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો બધા। જો તમે હે ને ફરતી બાજુ હે ને જંગલ જ છે। અહીંયા મિત્રો સિક્કાના પણ ઝાડ છે, તો એમાં મિત્રો પૈસા રાખવામાં આવે છે। તો એ ઝાડ પણ હું તમને આ વિડીયોના માધ્યમથી દેખાડીશ, તો બધા વિડીયોમાં એન્ડ સુધી બના રહેજો, તો જ તમને આ વિડીયોની પૂરેપૂરી માહિતી મળશે ને તમને જોવા મળશે। સવારના આપણે અહીંયા આવ્યા ને ત્યારથી હજી સુધી આપણે કોઈ એવું મળ્યું નથી કે તમને વધારે માહિતી આપી શકું, પણ કદાચ એવું થાય તો તમને હજી પણ માહિતી અપાવીશ। અહીંથી પણ આપણે નગારીઓ પણ જઈએ ને તો રસ્તામાં પણ એક ને એક સામેની સાઈડ બે રસ્તા આવે ને, આપણે ને આ આ સામેની સાઈડથી ધજાવથી ઉપર નીચે ઉતરીએ ને એટલે સીધો હે ને રસ્તો આવી રીતે આમ જાય। મિત્રો આ સાક્ષાત આપણે આમ ચમત્કાર કહેવાય। તમે આમ કેળી જ આમ દેખાઈ રહી કે આ બાજુ જ આમ નગારીઓ પાણો હશે, જોવા મળશે। અને તમને અમારો વિડીયો ગમે તો તમારા મિત્રોને આગળ શેર કરજો। તો આવી રીતનો હે ને ચઢાણવાળો રસ્તો છે અહીંયા। ફાઇનલી ગાઈસ આપણે ઉપર પહોંચી ગયા જ્યાં પાણો આવેલો હોય, અને અત્યારે ઉપર પહોંચીને આપણે થાકી ગયા। કદાચ આ પથ્થર હોય શકે, આપણે વગાડીને જોઈએ। અને હું તમને સામેની સાઈડમાં ઝાડ દેખાડવાનું કહું છું જેમાં સિક્કા ભરાવેલા છે, એ ઝાડ પણ આપણી સામે જ છે। તો હાલ હું તમને ઝાડ દેખાડું બધાને। જો તમને મિત્રમાં નાના સિક્કા દેખાતા છે, આ ઝાડમાં ભરાવેલા છે। અને મિત્રો આમ જંગલ જેવું એટલે સિંહ એટલે એને સિંહ આવે ને તો બે બટકા થયા। જો તમને અહીંયા ઝાડ દેખાય છે, આમાં ઘણા બધા નાના એવા સિક્કા ભરાવેલા છે, રૂપિયાના ને એવા બધા। અહીંયા ઉપર આવશો ને નગારીઓ પાણો જોવા, એટલે તમે આપણે જોયું વિડીયોના માધ્યમથી કે પછી ધજા આવશે ને પછી ને આ પાણો હોય, અને આગળની સાઈડ મેં તમને ઝાડ દેખાડ્યું સિક્કાનું ભરાવેલું હતું, એ પણ કાંઈક જૂનું એવું ઝાડ છે, અને એમાં નાના સિક્કા ભરાવેલા છે। તો હાલો મિત્રો હવે આપણે આ પાણો છે ને વગાડીને જોઈએ કેવો વાગે છે। હું તમને છે ને બીજો પાણો પણ વગાડીને સંભળાવીશ। મિત્રો એક ઝાડ અહીંયા છે અને બીજું ઝાડ આપણે આ સામેની સાઈડ જોયું એ, આમાં તમે જુઓ નાના સિક્કા ભરાવેલા છે।
તમને દેખાતું બી છે આમાં અંદર. અને મિત્રો અત્યારે વરસાદ આવવા માંડ્યો. હવે અહીંયા એવી કંઈ એકેય જગ્યા નથી કે આપણે વરસાદથી બચી શકીએ. અને હવે આપણે આપણે એને એક નાનકડો પથ્થર ગોતીને પછી વગાડીએ. આ પાણો છે, નામ પણ છે નગારી પાણો, કેવું લાગે છે. ચાલો આપણે વગાડીને જોઈએ અને તમને બધાને પણ દેખાડો. તો હાલો તમને બધા મિત્રોને અવાજ સંભળાવવા નગારિયા પાણાનો. તમે બધા જોઈ શકો છો. આમાં છે ને મિત્રો આવો અવાજ આવે અને આ પાણામાં જો થોડોક અવાજ એટલે જે વાગે એવો અવાજ નથી આવતો. વાગે એવો મિત્રો આ જ પાણો છે, એને આપણે નગારિયું પાણો કહેવાય છે. અને મિત્રો અત્યારે વરસાદ આવે એટલે હવે આપણે અહીંયાથી જાજી ઘડી રોકાઈને આપણે અહીંથી નીકળી જઈએ ફાઇનલ. તમને આ મારો આશા રાખું છું કે તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હશે. ફાઇનલી ગાઈસ પાછા આપણે એને હાલતા થઈ ગયા છે અને ખૂબ મજા આવી ગઈ. સુંદર જગ્યા છે અહીંયા. તો હાલો હવે આપણે પાછા જઈએ મંદિરે. જો તમને સામેની સાઈડમાં હે ને ધજા દેખાય ને, ત્યાં એ ધજાની એક સામેથી છે ને તમારે આ બાજુ આવવાનું હોય એટલે તમને અહીંયા આગળ જતાં આપણે નગારિયા પાણાનું જોયું કેવી રીતે વાગે છે એના તમને જગ્યાએ તમે પહોંચી જશો. અને મિત્રો અત્યારે મિત્રો હે ને બ્લર થઈ જાય છે એટલે વિડીયોની ક્વોલિટી છે ને એડજસ્ટ કરી લેજો, કેમ કે આ હંધુય પોસિબલ નથી. હંધુય થઈ જાય આપણું કામ. અને આવી રીતની છે ને જગ્યા છે અહીંયા. તમે છે ને ગાઈસ એકલા આવતા હોય ને તો ન આવતા, કેમ કે એનું કારણ છે કે આમ થોડુંક ઉતાણવાળી જગ્યા છે. પાછા એકલા આવો અને તમને આમાં કદાચ જાનવર મળે. આમાં તો રસ્તામાં તમને જાનવર મળે તો શું કરશો? 5-6 જણા હોય તો વાંધો ન આવે, તમે હાલીને જઈ પણ શકો. અને હું તો એકલો આવ્યો છું કેમ કે તમારો બધાનો સપોર્ટ છે આપણી, અને ગાત્રાળ માતાજીનો હાથ આપણી ઉપર છે એટલે ગાત્રાળ માતાજીનો પણ આપણી ઉપર હાથ રાખે છે એટલે હું આવી ગયો છું. અને મિત્રો જો આવી રીતના છે ને જગ્યા છે પૂરેપૂરી. થોડીક વારમાં છે ને તમને ઓલું થાય, પણ અહીંયા મિત્રો આપણે જેમ આ રાયણુના ઝાડની વાત કરીએ એમાં મિત્રો અહીંયા છે ને ઘણા બધા રાયણુના ઝાડ આવેલા છે. અને મિત્રો આ રસ્તો ક્યાં જાય એ તો મને ખબર નથી, પણ એ રસ્તો આમ ક્યાંક ખેતર કાં ગામડામાં જતો હોય કદાચ. તો ફાઇનલી ગાઈસ આપણે નગારિયા પાણાનું દર્શન કરીને આવી ગયા. અને હું આશા રાખું છું કે તમને મજા આવી રહી છે. અને પ્લસ કે મેં તમને ઝાડ પણ દેખાડ્યું જેમાં નાના નાના ₹2 રૂપિયાના સિક્કા ભરાવેલા હતા. કેવો લાગ્યો તમને વિડીયો એને કોમેન્ટ કરી દો. તમે જોઈ જ શકો છો કે હું પણ અત્યારે થાકી ગયો છું હાવ. હવે મિત્રો આપણે જઈએ છીએ નીચે અને બસ એટલું જ. હવે આપણી પાસે ગાડી છે એટલે આ રોડ પરથી ગાડી છે ને સામેની સાઈડમાં રોડ દેખાય ને ત્યાંથી ગાડી આવી શકે ફાઇનલી. અને તમે જો ગાડી નીચે રાખીને આવો તો સામેની સાઈડમાં તમને બોર્ડ દેખાય ને
ત્યાંથી એને 60 થી 70 પગથિયાની સીડી રહે. એ સીડી ચડીને તમે ફાઇનલી આવી શકો છો, કોઈ પણ વાંધો નથી. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આપણો આ વિડીયો પસંદ આવતો હશે, અને તમને આ વિડીયો તમારા મિત્રોને પણ આગળ શેર કરજો. અને આપણી ચેનલને હે ને તમે બધા સબસ્ક્રાઈબ કરી લેજો. ન કરી હોય તો કદાચ તમે કેમ કે ભૂલી ગયા હોય સબસ્ક્રાઈબ કરતા, એમાં તમારો કોઈ વાંક નથી. અને તમે સબસ્ક્રાઈબ કરી લ્યો અને પછી હે ને સરસ મજાની કોમેન્ટ કરો કે તમે ક્યાંથી જોવો છો, કે ક્યાં આ તમને વિડીયો અમારો આ કેવા લાગે છે વિડીયો, અને તમારા મિત્રોને પણ આગળ શેર કરો. તો બસ આટલું જ આ વિડીયોમાં. બસ જય માતાજીને, જય ગાત્રાળમાને, હર હર મહાદેવ મિત્રો.